નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં, જેને કહીએ છીએ આપણે પ્રયાગરાજનો કુંભ મેળો. આમ તો આ કુંભ મેળો ગત વર્ષે થયેલો, પણ આ કુંભ મેળામાં લાખો નહીં પરંતુ કરોડો ભક્તો પવિત્ર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવા માટે આવેલા હતા. અને આ કુંભ મેળાની અંદર એક અદ્ભુત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેનું મુખ્ય થીમ દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપરની હતી. અને આ મેળાની અંદર અત્યારે આપણે હવે આ દ્વાદશ જ્યોતિર્લિંગના જે મંદિરો ઊભા કરવામાં આવે છે તેને નિહાળવાના છે. આ પ્રદર્શન દ્વારા ભારતના તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાની અનોખી તક મને પણ મળી હતી. તો ચાલો મિત્રો, આજે આપણે આ ભવ્ય પ્રદર્શન અને કુંભ મેળાની આધ્યાત્મિક યાત્રા કરી લઈએ. સૌ પહેલા તમે જોયું કેદારનાથનું મંદિર, અને ત્યારબાદ આ છે મહાકાલેશ્વર મંદિર. હિન્દુ ધર્મમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ ખૂબ જ મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ આ સ્થળોએ ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. મધ્યપ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર મંદિર. આ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રદર્શન ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. દરેક મંદિરને તેના મૂળ મંદિરની જેવી જ રચનામાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભક્તો અહીં ફરીને એક પછી એક તમામ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે. કાશી વિશ્વનાથ, કે જે ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં આવેલા છે, તેમની પણ આબેહૂબ મંદિરની કૃતિ અહીં છે. પ્રદર્શનની આસપાસ ભક્તિમય વાતાવરણ, શ્રી મંત્રોનો નાદ અને દિવ્ય પ્રકાશથી આખું સ્થળ આધ્યાત્મિક બની જાય છે. ઘણા ભક્તો અહીં આવીને ભગવાન શિવની આરતી અને પ્રાર્થના પણ કરતા જોવા મળેલા હતા. જે ભક્તો ભારતના બધા જ્યોતિર્લિંગની યાત્રા નથી કરી શકતા, તેમને અહીં એક જ જગ્યાએ દર્શન કરવાની અનોખી તક મળે છે. અને આ છે ઝારખંડમાં આવેલ બૈજનાથ મહાદેવનું મંદિર. અલગ અલગ મંદિરોની પ્રતિકૃતિ, દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ અહીં તમને જોવા મળેલ હતી. અને આ જોવો એક લાહવો હતો. મને એમ થયું કે ચાલો આ એક વિડીયો જૂનો છે, પણ 1 વર્ષ કરતાં પણ વધુ સમય થયો હોવા છતાં આજે પણ તમને આ વિડીયો ચોક્કસ જોવો ગમશે. દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપરાંત આ છે કૈલાશ મંદિર, કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તેની પણ આબેહૂબ પ્રતિકૃતિ અહીં રજૂ કરવામાં આવી છે. આ બાંધકામ પથ્થર અને અલગ અલગ વસ્તુના દ્વારા બનાવવામાં આવેલું હતું. આ છે આંધ્રપ્રદેશનું શ્રી શૈલમ મંદિર, કે જે અદ્ભુત કારીગરી સાથે અહીં મૂકવામાં આવ્યું છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગની જે રચના છે મિત્રો, અહીં જે કરવામાં આવી હતી તે વચમાં તમે જોશો ને, તો હું હમણાં તમને બતાવીશ. ત્યાં વચ્ચે સરસ મજાનું બોટિંગ થઈ શકે એવી એક નદી પણ કાઢવામાં આવી છે. અને આ નદીના કિનારે એક અદ્ભુત ભક્તિમય વાતાવરણની સાથે આ દ્વાદશ જ્યોતિર્લિંગની રચના કરવામાં આવી છે. સનાતન ધર્મના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એની પણ એક ભવ્ય અને દિવ્ય પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી હતી. ત્યારબાદ જે બાકીના જ્યોતિર્લિંગ છે તેના તમને દર્શન કરાવું. બૈજનાથ મંદિર, કે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે, એને પણ અહીં મૂકવામાં આવ્યું હતું. અને ખાસ એક વાત તમને નોંધ ઉપર આપું કે આ મંદિરની સાથે માની લો કે આ નાગેશ્વર મંદિર છે આપણું ગુજરાતનું, તો એના વિશેની વાર્તા સાથે આ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. એટલે કે તમને જો દ્વાદશ જ્યોતિર્લિંગનો ઇતિહાસ કે એના પ્રસંગ તમને ખબર ન હોય, પૌરાણિક વાતો, તો એ પણ તમને અહીં જાણવા મળી જતી હતી. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલું ત્રંબકેશ્વર મહાદેવ, એને કેમ કરીને ભૂલાય, કારણ કે ઘણા ગુજરાતી આપણા તેના ચોક્કસપણે દર્શન કરવા ગયા હશે. તમે જોઈ શકો છો કે જેમણે એ મંદિરના દર્શન કર્યા હશે તેઓ આ જોઈને એમ જ કહેશે કે ભાઈ આબેહૂબ આ મંદિર છે. આવું સરસ આયોજન પ્રયાગરાજ કુંભ મેળામાં થયેલું હતું. ઘણા મિત્રોએ કદાચ ન પણ જોયું, કારણ કે આ પ્રદર્શન રાત્રે જ્યારે તમે જોવા જાઓ તો તમને એક અલગ જ અનુભૂતિ થતી હોતી હોય છે.
મેં જે અનુભૂતિ કરી હતી તે હું તમને બતાવી રહ્યો છું અને કહી રહ્યો છું. અને હવે આવે છે ભીમાશંકર મંદિર કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. એની પણ પ્રતિકૃતિ આપ જોઈ શકો છો. કૃષ્ણેશ્વર મહાદેવ એટલે કે મહારાષ્ટ્ર, ત્યાં આવેલું આ મંદિર અને એની આ પ્રતિકૃતિ આપ નિહાળી રહ્યા છો. અને આ મંદિર પછી આ છે શોર મંદિર જે તામિલનાડુની અંદર આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપરાંત અમુક મહાદેવના જે પ્રખ્યાત મંદિરો છે એની પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવેલી હતી અને એ બધા જોવાલાયક જ હતા. આ વિશાળ જે બ્રહ્માજીની મૂર્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ, એ તમને દૂરથી અદ્ભુત દેખાવામાં આવતી હોય છે. આ છે વીરભદ્ર મંદિર કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. તેને પણ સરસ મજાનું અહીં ડેકોરેશન સાથે, લાઇટિંગ સાથે મૂકવામાં આવેલું હતું જે આપ જોઈ રહ્યા છો. આ છે લિંગરાજ મંદિર ઓડિશા કે જે ભુવનેશ્વર ખાતે આવેલું છે. અને આ એક મંદિર એવું હતું કે જે સૌથી વિશિષ્ટ પ્રકારનું મને દેખાઈ રહ્યું હતું, કારણ કે દૂરથી જ એને અલગ લાઇટિંગ સાથે મૂકેલું હતું. કુંભ મેળો હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર મેળો માનવામાં આવે છે. આ મેળો 4 સ્થળોએ ભરવામાં આવે છે: પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. તેમાં પણ પ્રયાગરાજનો મહાકુંભ સૌથી વિશાળ માનવામાં આવે છે. દર 12 વર્ષે મહાકુંભ મેળો યોજાય છે અને લાખો સાધુ સંતો અને કરોડો ભક્તો અહીં ભેગા થાય છે અને ડૂબકી લગાવે છે ગંગા, જમના અને સરસ્વતીમાં. આ જે તમને દેખાય છે ત્રિશુલ અને ડમરૂ, અને સાથે જે મેં કીધું ને કે અહીં બોટિંગ થાય છે અને નહેર પણ મૂકવામાં આવી છે. અને તે ઉપરાંત નેપાળમાં આવેલા પશુપતિનાથ મંદિરની કૃતિ પણ અહીં મૂકવામાં આવેલી હતી. અને આ રહ્યું પશુપતિનાથનું મંદિરની આબેહૂબ કૃતિ. ઘણા લોકો ત્યાં નહીં જઈ શકે, પણ તમને આ વિડીયોમાં એના પણ દર્શન થઈ જશે. દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપરાંત અહીં હિન્દુ ધર્મમાં જે સૌથી મોટી જે પૌરાણિક વાર્તા જે છે અને એ છે સમુદ્ર મંથન. એનો પણ પ્રસંગ અહીં કૃતિ દ્વારા રજૂ કરવામાં આવેલો હતો. તો જે મિત્રો પ્રયાગરાજના મેળામાં નથી ગયા, જે ગયા વર્ષે 2025માં યોજાયેલો હતો, એની અંદર આ ભવ્ય પ્રદર્શન મૂકવામાં આવેલું હતું. એની ટિકિટ 250 રૂપિયા હતી. ઘણા લોકો નથી ગયા, તો એમની માટે આ વિડીયો મેં મૂકેલો છે. તો આવા તમારા જે કોઈ સગાવાલા અને મિત્રો હોય તેમને આ વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક કરજો, અને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.